તો કેશોદમાં ડીઝલની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે પેટ્રોલ પંપો ઉપર ટ્રેક્ટર, ટેમ્પો અને અન્ય વાહનોની કિલોમીટર લાંબી લાઈનો લાગી રહી છે। કલાકો સુધી રાહ જોવા છતાં પણ પૂરતું ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્રનો અસલી ચહેરો સામે આવશે। ત્યારે ખેતીના મહત્વના સમયમાં જ ડીઝલ સંકટ ઊભું થતાં વાવેતર તેમજ દવાઓના છંટકાવ તેમજ અન્ય ખેતી કામો પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। નારાયણભાઈ ગાલરિયા, ગામ પીપરી, બરોબર। અમારા ટ્રેક્ટરની અંદર નામે તમે અત્યારે ડીઝલ નથી આ કેસો પુગાડવાનું, તો અમે કેરબો લઈને આવી તો અમને ખાલી 10 લીટર નથી નાખી દેતા કેરબામાં, એટલે મોટી ગાડીઓ વાળાને 20,000નું ડીઝલ નાખી દે, તો એનો કાંઈ વાંધો નહીં આવે ટ્રાવેલ વાળાને બધાને, તો આ ખેડૂતને જ નથી દેવાનું। ખેડૂતનું ટ્રેક્ટર લઈને આવે તો એને ટ્રેક્ટરની ટાંકી ફૂલ નથી કરી દેતા, ખાલી 2500 રૂપિયાનું નાખી દે। 2,000-2500 રૂપિયાનું ટ્રેક્ટરમાં શું થાય આખા દીમાં? તો અમારે ખેતી કરવી કે ન કરવી? એમને થાય અમારે કોલાહામાં કરવા કાંઈ છે નહીં અમારે અત્યારે। 6,000 આમાં કેમ 6,000 વધારે? ગાડી મોટી હે ને, આમાં 6,000 નાખી દે તો હા, બાકી તને ખબર એવું